સુરતના પલસાણાના હલધરુ ગામની ઘટના, બોગસ ડોક્ટરનો વિડીયો ઉતારવા જતા બબાલ, નકલી તબીબે બોગસ પત્રકારોને માર્યા, 50,000માં હત્યા કરવાની ધમકી આપી। ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની પુષ્ટિ નથી કરતું। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, આ બોગસ ડોક્ટર અને બોગસ પત્રકારો વચ્ચે મારામારી જે થઈ છે, શું વિગતો? ચોક્કસથી વાત કરીએ તો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર બોગસ ડોક્ટરનો રાફડો જોવા મળી રહ્યો હતો, જે અંતર્ગત બોગસ પત્રકારો યુટ્યુબ અને આજે ઇન્સ્ટાગ્રામ ઉપર જે ન્યૂઝ અપલોડ કરતા હોય છે સોશિયલ મીડિયા અંદર, તે પત્રકારે આ જે ડોક્ટર છે, બોગસ ડોક્ટર જે ડિગ્રી પણ ધરાવતો નથી, એવા ડોક્ટરને ત્યાં ગયો હતો અને ત્યાં જીપાચોરી કરી હતી કે તું બોગસ ડોક્ટર છે તો પૈસાની માંગણીઓ કરી 50,000 રૂપિયાની, પરંતુ અંતે 50,000 રૂપિયા નહીં આપતા અને ડોક્ટરને અનેક વખત આ જે સોશિયલ મીડિયા પર અપલોડ કરનાર પત્રકાર છે એવો ડોક્ટરની સાથે અનેક વખત પૈસાની માંગણી કરતા અકળાઈને ડોક્ટરે જીપાચોરી કરતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો અને હાલ સમગ્ર મામલે આ જે વિડીયો વાયરલ થવા પામ્યો છે એ અંતર્ગત ન્યૂઝ 18 ગુજરાતીની પુષ્ટિ નથી કરતું। તદુપરાંત પોલીસ પણ આ ઘટનાથી સદંતર અજાણ હોય એવું ચોક્કસપણે પોલીસ પણ કહી રહી છે। જી આભાર કેતન, જાણકારી આપવા માટે। મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। સ્ટેન્ડિંગ ચેરમેન કહે છે કે પ્રતિ કિલોમીટર 2 રૂપિયા ભાડું 10 વર્ષ જૂનો સ્ટેન્ડિંગ કમિટીનો ઠરાવ છે। જમીન ઠક્કરે આ નિવેદન આપ્યું। મેયર કહે છે એવો કોઈ ઠરાવ જ નથી। પ્રયાગરાજમાં નયનાબેન પેઢડિયાની જે કાર જોવા મળી હતી, મેયરની જે ગાડી જોવા મળી હતી, તે ગાડી પર કપડાં સૂકવવામાં આવ્યા હતા। તે બાદ આ વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો। અને હવે એવું નિવેદન આપવામાં આવ્યું છે જયમીન ઠક્કર તરફથી કે 2 રૂપિયા પ્રતિ કિલોમીટર ભાડું વસૂલવામાં આવતું હોય છે મંજૂરી બાદ પણ। જો કે આ તરફ મેયરનું કંઈક અલગ કહેવું છે। પ્રતિ કિલોમીટર 2 રૂપિયા ભાડાનો ઠરાવ હોવાનું ચેરમેને કહ્યું છે। 10 વર્ષ જૂનો સ્ટેન્ડિંગ કમિટીનો ઠરાવ હોવાની જાણકારી પણ તેમણે આપી છે। સ્ટેન્ડિંગ ચેરમેન કહે છે કે પ્રતિ કિલોમીટર 2 રૂપિયા ભાડું છે, 10 વર્ષ જૂનો સ્ટેન્ડિંગનો ઠરાવ છે। મેયર કહે છે કે એવો કોઈ જ ઠરાવ નથી કે મેયરને પૈસા ચૂકવવા પડે। ગુજરાત બહાર જ્યારે માનનીય મેયરશ્રી પ્રવાસ કરતા હોય ત્યારે કિલોમીટર નોંધી ફરી પાછા જ્યારે ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતમાં પાછા એ કિલોમીટર લખવામાં આવે છે અને જે તફાવત થાય છે સ્ટેન્ડિંગ કમિટીનો આજથી 10 વર્ષ પહેલાનો એક ઠરાવ છે કે 2 રૂપિયા પ્રતિ કિલોમીટર માનનીય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય એને ચૂકવવાના પોતાના અંગત ખિસ્સામાંથી ચૂકવવાના પડતા હોય છે। 2 રૂપિયાનો ભાવ જે બોલેલા છે ખરેખર આ ભાવ 2 રૂપિયા છે જ નહીં, ક્યાંય એનો ઉલ્લેખ પણ ઠરાવમાં નથી। પક્ષની માગણી છે। વિખવાદ તો વર્ષોથી ચાલે છે, પણ આ મેયર ખરેખર આજે એને પર્દાફાશ કરી નાખવો જોઈએ, નામ ખોલી નાખવા જોઈએ અને કોર્પોરેશનની અંદર છેલ્લા 30 વર્ષથી તમામ બ્રાન્ચમાં ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે। લોકોના એક પણ કામ થતા નથી। આ ગંભીર બાબત છે। ચૂંટણીનું વર્ષ છે, લોકોને હવે સમજવાનો વારો આવ્યો છે। સાચા કોણ ખોટા કોણ એ ખરેખર લોકોને કહેવાની જરૂર છે। અતુલભાઈ, આમાં વાત એવી છે, મેયર એવું કીધું કે 2 રૂપિયાનો ક્યાંય ઉલ્લેખ જ નથી। 2 રૂપિયાની વાત કરીને મારી છબી ખરાબવાની ટ્રાય કરી, એટલે ક્યાંક ને ક્યાંક અંદરો-અંદરનો જૂથવાદ કહી શકાય। અંદરો-અંદરનો તો જૂથવાદ છે જ। મેયર જ્યાં ગયા છે એના ફોટા અહીંયા આવી જાય અને એના લોકોએ આ ફોટા મોકલા છે, એટલે મેયરનું પણ ખુલ્લું પડી ગયું છે। અને જે ઠરાવ છે એ આજથી 10 વર્ષ પહેલાનો ઠરાવ હતો 2 રૂપિયાનો। ખરેખર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ખબર નથી, એ મોટી મોટી વાતો કરે છે કે અમે બ્રિજ બનાવી, આ મામા બનાવે છે। ખરેખર જૂના ઠરાવ રદ કરી જે પદાધિકારીઓ બહારગામ જે ગાડી લઈ જાય છે એના કિલોમીટર દીઠ 25 થી 30 રૂપિયા રાખવો જોઈએ, એ અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે। ઠરાવ વાંચી દેખાડો, બચાવી જાઓ, બોલી જાઓ ઠરાવ। આ ઠરાવની કોપી સામે જ મૂકી દો, પણ આમ 10 રૂપિયાનો છે, મોંઘવારીના ટાઈમમાં 25-26 રૂપિયા હોય છે મારા વાલા, એને કઈ
અતુલભાઈ વાત 25-26 ની 20 રૂપિયાની 10 રૂપિયાની નથી, પણ ચેરમેને બેનું નિવેદન આપીને આની છબી નીચી કરી વાત એવી થાય છે. મેન સાંભળો, અંદરોની લડાઈ છે, આ ભાગ બટાઈની લડાઈ છે. વાત ઈ છે કિલોમીટરની નથી. એક મિનિટ બીજો ઠરાવ આવી ગયો એ વાતો નથી કરી. ઠરાવની તારીખ આપવું બરાબર સારું લાગે ને ચોખ્ખું કરી દઉં સારું લાગે. કોંગ્રેસ નેતા અતુલ રાજાણીને આપ સાંભળી રહ્યા હતા. તેમનું કહેવું છે કે અત્યારે 25 થી 26 રૂપિયા ભાવ ચાલે છે અને આ લોકો 2 રૂપિયાની વાત કરી રહ્યા છે. બીજી તરફ બેન એવું કહી રહ્યા છે, જે મેયર છે નૈનાબેન પેઢડિયા, તેમનું કહેવું છે કે આવો કોઈ જ ઠરાવ નથી.